આજના સમયમાં બાળકો શેરી રમતો ભૂલી અને મોબાઈલ તરફ વળ્યા છે, જેને કારણે તેમના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડી છે. બાળકોને જ્ઞાન સાથે ગમત આપવામાં આવે તો હરખભેર દોડી આવે છે. આવું જ કંઈક આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું હતું. બાળકો અને મહિલાઓ માટે જ્ઞાન સાથે ગમત પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાન સાથે ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. એસએસજીના માધ્યમ દ્વારા પોરબંદરની ઝલકારી બ્રિગેડ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માતા સાવિત્રીબાઈ ફૂલેના જન્મદિવસના ઉપલક્ષમાં ગોઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન છે એ બહેનો દ્વારા કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આશરે 125 બાળકો તેમજ 60 જેટલી મહિલાઓએ ભાગ લીધેલ છે. આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ બાળકોમાં દેશભક્તિ જાગૃત થાય તેમજ બાળકો મહાનાયકોની વાતો જાણે, જેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, તથાગત ગૌતમ બુદ્ધ તેમજ અન્ય મહાનાયકો વિશે જાણે, ઇતિહાસને જાણે અને તેનામાં દેશભક્તિ છે એ ઉજાગર થાય. તેમજ બાળકો છે આજના સમયમાં જે ગેમો છે એ ભૂલી ગયા છે, એ ગેમો છે એનું આયોજન પણ આમાં કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર મહિલાઓ અને બાળકો બંને રમતની અંદર ભાગ લીધેલ છે, જેમાં લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, જે જૂની વિસરી ગયેલી ગેમો છે એ ગેમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહપૂર્વક મહિલાઓ અને બાળકોએ ભાગ લીધેલ છે. સ્વયંસેવકની દળની ઝલકારી બહેનો દ્વારા બુદ્ધ વિહાર ખાતે જ્ઞાન ગમત પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો અને મહિલાઓ માટે આ પિકનિક યોજવામાં આવી હતી, જેમાં મહિલાઓ માટે ચાંદલા ચોંટાડવાની સ્પર્ધા યોજવામાં આવી હતી, જ્યારે બાળકો માટે લીંબુ ચમચી, કોથળા દોડ અને સંગીત ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકો મોબાઈલથી દૂર થઈને શેરી રમતો રમે તેમજ દેશના મહાનુભાવો જેવા કે બાબા સાહેબ આંબેડકર, સાવિત્રીબાઈ ફૂલેના, જ્યોતિબા ફૂલ અને ગૌતમ બુદ્ધ સહિતના મહાનાયકોથી પરિચિત થાય, સાથે દેશભક્તિનો સંચાર થાય તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. બુદ્ધ વિહાર ખાતે આયોજિત જ્ઞાન સાથે ગમતના આ કાર્યક્રમ ધોરણ 5 થી 9 સુધીના બાળકોએ ભાગ લીધો હતો. તે બાળકોની માતા પણ આ કાર્યક્રમમાં સહભાગી બની હતી. બાળકો સામાન્ય દિવસોમાં સ્કૂલ અને ટ્યુશનમાં વ્યસ્ત રહેતા હોય છે, તો મહિલાઓ પણ ઘરકામ અને પરિવારની જવાબદારીઓ સંભાળતી હોય છે. જ્ઞાન સાથે ગમતના કાર્યક્રમમાં વર્ષાઈ ગયેલી રમતો રમી આનંદની લાગણી અનુભવી હતી.